કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। બારડોલીની સાંઈ ક્રિષ્ના કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી દ્વારા પ્રથમ વખત તેજસ્વી તાલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। સમારોહમાં 49 તેજસ્વી વિદ્યાર્થીઓ અને 15 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું। ખાસ વાત એ રહી કે મુખ્ય અતિથિ તરીકે સોસાયટીના જ રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓને આમંત્રિત કરવામાં આવ્યા। સમાજમાં શિક્ષણ અને રમતગમતને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં માર્શલ આર્ટ્સના નેશનલ ગોલ્ડ મેડલિસ્ટ દેવ હાર્દિકસિંહ દેસાઈ અને રોલર સ્કેટિંગમાં અનેક મેડલ વિજેતા કાવ્યા ભાવેશ દેસાઈને મુખ્ય અતિથિ તરીકે સન્માનિત કરવામાં આવ્યા। તેમના માતા પિતાનું પણ બહુમાન કરાયું। ઉપરાંત સોસાયટીના 15 શિક્ષકો તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા વિશાલ દેસાઈનું પણ સન્માન કરવામાં આવ્યું। સોસાયટીના પ્રમુખ અમિતસિંહ ચાવડાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી આ અનોખી પહેલ કરવામાં આવી છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ડીટીવી ન્યૂઝ, બારડોલી।